નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. નવો ક્વેશ્ચન છે આપણો કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખના લક્ષણો પરથી તમે અમુક નિષ્કર્ષ તારવો. કે આગળ જે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંક વિરુદ્ધ જે આલેખ તારવેલો હતો, જે આલેખ આપણને મળ્યો હતો, એના ઉપરથી આપણને નિષ્કર્ષ શું મળે, આપણો ક્વેશ્ચન એવો છે. તો એમાં પહેલો નિષ્કર્ષ આપણે જોઈએ કે ન્યુક્લિયર બળ. તો પહેલી વસ્તુ તમને એ કહી દઉં કે ન્યુક્લિયર બળ છે શું. તો કે ન્યુક્લિયર બળ જે છે એ પ્રોટોન વચ્ચે લાગે. સાંભળજો, ન્યુક્લિયર બળ જે છે એ પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, અને બે ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે. એટલે કે એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયર બળ જે છે એ વિદ્યુત ભાર ઉપર આધાર રાખતું નથી. તો કે ન્યુક્લિયર બળ અને એક આકર્ષી પ્રકારનું બળ. કેવું બળ છે? તો કે આકર્ષી પ્રકારનું બળ છે. અને ન્યુક્લિયર બળ જે છે એ લઘુ અંતરીય બળ, જે આપણે આગળ આવશે જ બધું. ન્યુક્લિયર બળ લઘુ અંતરીય બળ છે, એટલે કે અમુક નાના મર્યાદિત વિસ્તાર સુધી જ આ બળ લાગી શકે. જે આના પછી આગળ આપણે નવો ટોપિક જ છે કે ન્યુક્લિયર બળ છે શું, જે આપણે સમજાવવાનું. તો અત્યારે આપણે એવું નિષ્કર્ષ આવ્યું કે ન્યુક્લિયર બળ જે છે એ માત્ર આકર્ષણ પ્રકારનું જ છે, જે ન્યુક્લિયોન દીઠ જરૂરી બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ છે. હજી કહું છું, ન્યુક્લિયોન એટલે શું થશે? તો કે ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, જેને આપણે ન્યુક્લિયોન તરીકે ઓળખીએ. કે એક પોઈન્ટ યાદ રાખજો, ન્યુક્લિયર બળ એ આકર્ષણ પ્રકારનું બળ છે, અને જે ન્યુક્લિયોન વચ્ચે જે બળ લાગે તેને પૂરતું પ્રબળ છે. ન્યુક્લિયર બળ લઘુ અંતરીય હોવાને કારણે, મેં તમને હમણાં જ કીધું ન્યુક્લિયર બળ જે છે લઘુ અંતરીય બળ છે. એટલે કે ન્યુક્લિયર બળ લઘુ અંતરીય હોવાને કારણે વચગાળાના વિસ્તારના ન્યુક્લિયસો, આજે આપણે અગાઉ વાત થઈ હતી 30, જેના પરમાણુ દળાંક 30 કરતા વધારે અને 170 કરતા ઓછા, જેને આપણે વચગાળાના ન્યુક્લિયસ કીધા હતા. કે ન્યુક્લિયર બળ લઘુ અંતરીય હોવાને કારણે વચગાળાના વિસ્તારમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ લીધું. જે આપણે આગળ વાત થઈ હતી કે વચગાળાના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય કેવું છે? લગભગ અચળ જ છે. જેનું આપણે અહીંયા કારણ લઈ કે જો પૂરતા મોટા ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં, આમાં છે કે પૂરતા મોટા ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં કોઈ ન્યુક્લિયોન આપણે વિચારીએ તો આ ન્યુક્લિયોન તેના નજીકના પાડોશી ન્યુક્લિયોન સાથે ન્યુક્લિયર બળ લગાડશે. શું કીધું એ તમને? કે તમારી પાસે કોઈ ન્યુક્લિયસ છે, વિચારો આની અંદર ઘણા બધા ન્યુક્લિયોન છે. આ ન્યુક્લિયસમાં ઘણા બધા ન્યુક્લિયસો લઈ કે પૂરતા મોટા ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં, જો આ બળ જે મોટા ભાગે હોય ને અંદરના વિસ્તારમાં જ લાગે, કે અંદરના વિસ્તારમાં કોઈ ન્યુક્લિયોન વિચારો. આપણે અંદરના વિસ્તારમાં કોઈ ન્યુક્લિયોન વિચાર્યો, ધારો કે આ ન્યુક્લિયોન આપણે ધ્યાનમાં રાખીએ, કોઈ ન્યુક્લિયોન વિચારો, તો આ ન્યુક્લિયોન તેના નજીકના પાડોશી ન્યુક્લિયોન સાથે ન્યુક્લિયર બળ લગાડશે. કે તેનાથી દૂર રહેલા ન્યુક્લિયોન પર ન્યુક્લિયર બળ લાગતું નથી. એટલે એનો મતલબ શું થયો? કે આ કોઈ ન્યુક્લિયોન છે, પ્રોટોન અથવા ન્યુટ્રોન, જે તેના પાડોશમાં જે કોઈ ન્યુક્લિયોન આવતો હોય, ધારો કે આ ન્યુક્લિયોન આવે, ધારો કે આ ન્યુક્લિયોન છે, તો તેની સાથે જ ન્યુક્લિયર બળ લગાડશે. પરંતુ તેનાથી દૂર, ધારો કે કોઈ અહીંયા એક ન્યુક્લિયસ છે, ન્યુક્લિયોન છે, તો આ બે વચ્ચે બળ લાગશે નહીં. શું કીધું મેં? કે જે તમે અંદરના વિસ્તારમાં ન્યુક્લિયોન વિચારો, આ ન્યુક્લિયોન પોતાની નજીકમાં જે કોઈ ન્યુક્લિયોન છે તેની સાથે જ આંતરક્રિયા કરશે, અને તેની સાથે આંતરક્રિયા કરીને ન્યુક્લિયર બળ ઉત્પન્ન કરશે. પરંતુ તેનાથી દૂરના વિસ્તારમાં જો કોઈ ન્યુક્લિયોન આવેલો હોય તો તેની સાથે તે આંતરક્રિયા કરતો નથી. એટલે તે બે વચ્ચે ન્યુક્લિયર બળ લાગશે નહીં. તો આપણે એમ કહી શકીએ કે આ ન્યુક્લિયોન જે છે એ પોતાના પાડોશી ન્યુક્લિયોન સાથે જ પ્રક્રિયા કરીને ધરાઈ ગયો.
શું થઈ ગયું? તો કે ધરાઈ ગયો, જેને આપણે કહીએ સંતૃપ્ત. તો આ ગુણધર્મને તમે સંતૃપ્તતાનો ગુણધર્મ પણ કહી શક્યો કે કોઈ ન્યુક્લિયોન પોતાના પાડોશી ન્યુક્લિયોન સાથે જ પ્રક્રિયા કરે અને ન્યુક્લિયર બળ ઉત્પન્ન કરે, પરંતુ પોતાનાથી દૂર આવેલા કોઈ ન્યુક્લિયોન સાથે આંતરક્રિયા કરતો નથી, એટલે કઈ બળ લગાડતો નથી, ન્યુક્લિયર બળ ત્યાં લગાડતો નથી, જેને આપણે ન્યુક્લિયરનો સંતૃપ્તતાનો ગુણધર્મ પણ કહી શકીએ, એટલે કે આ સંતૃપ્તતાના ગુણધર્મને આધાર રાખે. પછી આગળ જોઈએ કે ધારો કે કોઈ ન્યુક્લિયોનને ન્યુક્લિયર બળની અવધિની અંદરના અંતરમાં પી જેટલા પાડોશીઓ છે, એટલે કે આપણે આ વિચારીએ કે આ જે આપણી પાસે ન્યુક્લિયોન છે અહીંયા આપણી પાસે ઘણા બધા ન્યુક્લિયોન છે, પણ મેં કોઈ એક ન્યુક્લિયોન ધ્યાનમાં લીધો, આ એક આપણે ન્યુક્લિયોન ધ્યાનમાં લીધો, તેની આજુબાજુ કાંઈક પી જેટલા ન્યુક્લિયોન છે. ન્યુક્લિયોનની સંખ્યા કેટલી લીધી આપણે? પી જેટલી, કે તેની અંદરના અંતરમાં, એટલે કે બળની અવધિ ધારો કે આટલા અંતરમાં લાગે, ન્યુક્લિયર બળની અવધિ આટલામાં છે, તો કે ધારો કે કોઈ ન્યુક્લિયોનને ન્યુક્લિયર બળની અવધિની અંદરના અંતરમાં પી પાડોશીઓ હોય તો તેની બંધન ઉર્જા પીના સમપ્રમાણમાં હોય. આ એક માર્કમાં પૂછાઈ શકે કે તેની જે બંધન ઉર્જા આપણને મળે, આ બંધન ઉર્જા જે છે એ પીના સમપ્રમાણમાં હોય. પી એટલે શું? તો કે નંબર ઓફ ન્યુક્લિયોન, કે ન્યુક્લિયોનની સંખ્યા, એની આજુબાજુ કેટલા ન્યુક્લિયોન છે જે ન્યુક્લિયર બળની અસરમાં, કે આ જે ન્યુક્લિયોન ન્યુક્લિયર બળની અસરમાં છે તો તેના આધારે કંઈક તમને ઉર્જા મળશે, બરોબર? એટલે કે ન્યુક્લિયર બળ, એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે બંધન ઉર્જા જે છે ન્યુક્લિયોનના સમપ્રમાણ. કે ધારો કે આ ન્યુક્લિયોન જે છે એની બંધન ઉર્જા પીકે જેટલી છે, આપણે ધારી લીધી. કેટલી છે? તો કે પીકે, જ્યાં કે છે એ અચળાંક છે, જે તમને ઉર્જાનું પરિમાણ સૂચવે, બરોબર? હવે જો બીજો એક પોઈન્ટ એમાં કે બહારથી ધારો કે તમે કોઈ ન્યુક્લિયોન અંદર ઉમેરો, કે તમારી પાસે કોઈ એક ન્યુક્લિયસ છે, જો મોટા ભાગના ન્યુક્લિયોન હોય ની અંદરના વિસ્તારમાં જ હોય, બહારના વિસ્તારમાં ન્યુક્લિયોન જે સપાટી ઉપર કહું, સપાટી પાસે ન્યુક્લિયોનની સંખ્યા બહુ જ ઓછી હોય, તો આપણે એવું વિચારીએ કે ધારો કે તમે કોઈ બહારથી એક ન્યુક્લિયોન ઉમેરો છો, ઉમેરવામાં આવ્યો, આમાં એડ કર્યો તમે, કે બહારથી કોઈ ન્યુક્લિયોન આજે તમારી પાસે ન્યુક્લિયસ છે એની અંદર તમે ઉમેરો, તો આજે તમે ન્યુક્લિયોન ઉમેરેલો છે એ ન્યુક્લિયોન તો સપાટી ઉપર જ રહેવાનું, એ તો અંદર તો ઘૂસવાનો નથી. સમજો વાત ને? કે જે તમે ન્યુક્લિયોન ઉમેરેલો છે આ ન્યુક્લિયોન આ ન્યુક્લિયસની સપાટી ઉપર જ રહેશે, એના અંદરના ભાગમાં તો દાખલ થઈ શકવાનો નથી. તો આ જે ન્યુક્લિયોન તમે ઉમેરો સપાટી ઉપર, અને આપણે હમણાં જ વાત થઈ કે સપાટી ઉપર તો ન્યુક્લિયોનની સંખ્યા બહુ ઓછી હોય. જો સપાટી ઉપર ન્યુક્લિયોનની સંખ્યા બહુ ઓછી હોય અને તમે આ જે ન્યુક્લિયોન ઉમેરો એ તો સપાટી ઉપર જ રહેવાનો, તો એની આજુબાજુ ન્યુક્લિયોન આવશે, બહુ જ ઓછા આવશે એમ પણ કહી શકો, અથવા એમ પણ કહી શકો કે કોઈ ન્યુક્લિયોન આવતો પણ નથી. સમજાય વાત ને? કે જે તમે ન્યુક્લિયોન ઉમેરો એ સપાટી ઉપર જ રહેવાનો. અને આપણે એમ કહીએ છીએ કે સપાટી ઉપર ન્યુક્લિયોન બહુ ઓછા હોય. મોટા ભાગના ન્યુક્લિયોન ક્યાં હોય? તો કે અંદરના ભાગમાં જ જોવા મળતા હોય. તો સપાટી ઉપર જે ન્યુક્લિયોન છે એની સંખ્યા બહુ ઓછી છે, અને તમે જે ન્યુક્લિયોન ઉમેરેલો છે આ ન્યુક્લિયોન સપાટી ઉપર જ રહેવાનો. તો આ જે તમે ઉમેરેલા ન્યુક્લિયોન સાથે બીજો કોઈ ન્યુક્લિયોન જો ભાગીદારી કરે તો એ બહુ જ ઓછા હશે ન્યુક્લિયોન ભાગીદારી કરવાવાળા પણ. તો જેના કારણે તમારી પાસે જે ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જામાં કાંઈ ફેરફાર થતો નથી, અને જો ફેરફાર થાય તો પણ બહુ જ ઓછો ફેરફાર થાય.
એટલે આપણે એમ કહી શકીએ કે જો બહારથી કોઈ ન્યુક્લિયન ઉમેરવામાં આવે, કે તમારી પાસે જો કોઈ ન્યુક્લિયસ છે એની અંદર બહારથી જો કોઈ ન્યુક્લિયન ઉમેરવામાં આવે તો બંધન ઉર્જામાં વધારો થતો નથી. એટલે આપણે બંધન ઉર્જા વધારતા નથી. અને ફેરફાર થાય તો પણ કેવો થાય? ખૂબ જ ઓછો ફેરફાર થાય, જેને તમે અવગણી શકો. સમજ પડી આ વાત? હવે આગળ એક બહુ મહત્વના પોઈન્ટ છે બંને. વિચારો કે તમારી પાસે કોઈ એક ન્યુક્લિયસ છે. સમજો આખી વાત, આગળ આપણે ટોપિક આવશે કે તમારી પાસે કોઈ એક ન્યુક્લિયસ છે જેનો પરમાણુ દળાંક છે 240 અને બીજો એક ન્યુક્લિયસ છે જેનો પરમાણુ દળાંક છે 120. તો આપણે લાસ્ટમાં જ વાત થઈ હતી કે આ ન્યુક્લિયસ જે છે એ ભારે ન્યુક્લિયસ થઈ, આ ન્યુક્લિયસ જે થાય વચગાળાનો ન્યુક્લિયસ થાય. તો વચગાળાના ન્યુક્લિયસની બંધન ઉર્જા ભારે કરતા વધારે જ જોવા મળે. કે વચગાળાના ન્યુક્લિયસની બંધન ઉર્જા ભારે ન્યુક્લિયસ કરતા તો કેવી હશે? વધારે જ હશે. આ તો આપણને ખબર જ છે. આ જે તમારી પાસે ભારે ન્યુક્લિયસ જે છે કે જેનો પરમાણુ દળાંક ધારો કે 240 છે, આ ભારે ન્યુક્લિયસને જો તમે બે સરખા ભાગમાં વિભાજન કરો કે 240 પરમાણુ દળાંક ધરાવતો તમારી પાસે જે ન્યુક્લિયસ છે તેને તમે બે સરખા ભાગમાં વિભાજન કરો તો 120 પરમાણુ દળાંક ધરાવતા તમને બીજા બે ન્યુક્લિયસ મળે. શું કર્યું આપણે અહીંયા? કે આપણી પાસે 240 પરમાણુ દળાંક ધરાવતો કોઈ ન્યુક્લિયસ છે જેને આપણે 120 પરમાણુ દળાંક ધરાવતા બે ન્યુક્લિયસમાં વિભાજન કરીએ તો તમને જ્યારે વિભાજન થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં કંઈક ઉર્જા છૂટી પડે. આવું જોવા મળે કે કોઈ ન્યુક્લિયસનું બીજા બે ન્યુક્લિયસમાં વિભાજન થવામાં આવે ત્યારે કંઈક ઉર્જા છૂટી પડે. આ ઉર્જા જે છૂટી પડી, બરોબર, જે આપણે આવશે આ ઉર્જા હશે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. એક વિખંડન થાય ત્યારે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે, જે આપણે આગળ આખો ટોપિક જ છે. એટલે કે 240 નું તમે બે સરખા ભાગમાં વિભાજન કર્યું, જેને તમે પ્રક્રિયાને નામ આપી આપો વિખંડન. આ તો એક એક્ઝામ્પલ આપેલું છે. બાકી તમે વિખંડનને એમ કહી શકો. વિખંડન પ્રક્રિયા કોને કહેવાય? કે ભારે ન્યુક્લિયસમાંથી તેનાથી હલકા બે ન્યુક્લિયસો બનવાની જે પ્રક્રિયા છે, કે કોઈ તમારી પાસે ભારે ન્યુક્લિયસ છે, આ ભારે ન્યુક્લિયસમાંથી બીજા બે ન્યુક્લિયસો બને જે તેના કરતા હલકા હોય. આ બીજા બે ન્યુક્લિયસો જ્યારે બને ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે અને આ પ્રક્રિયાને તમે વિખંડન પ્રક્રિયા નામ આપી શકશો. અને આ વિખંડન પ્રક્રિયા જે છે એ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાની થશે. આ વિખંડન પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે અને જેનું એક ઉદાહરણ છે તમારી પાસે પરમાણુ બોમ્બ. જો આના ઉપર કંટ્રોલ ન રાખી શકો વિખંડન પ્રક્રિયા ઉપર તો એક જ સાથે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે, જેને આપણે પરમાણુ બોમ્બ કહી શકીએ. અને જો પ્રક્રિયા ઉપર તમે કંઈ કંટ્રોલ રાખી શકો તો એનો ઉપયોગ આપણે રિએક્ટરમાં કરશું, જે પણ આગળ આવશે, ન્યુક્લિયર રિએક્ટરમાં. આ જે પ્રક્રિયા છે જેને આપણે વિખંડન કહી શકીએ. બીજું એમાં આગળ ચોથો પોઈન્ટ કે બે હલકા ન્યુક્લિયસ જો તમે ભેગા કરો કે જેના પરમાણુ દળાંક ધારો કે 10 કરતા ઓછા, કે જો બે હલકા ન્યુક્લિયસને ભેગા કરવામાં આવે અને એના કરતા ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે. શું કર્યું આપણે? બે હલકા ન્યુક્લિયસને ભેગા કરવામાં આવે અને ત્યાંથી કોઈ એક ભારે ન્યુક્લિયસ જો બનાવવામાં આવે તેના કરતા ભારે, તો જે તમે ભારે ન્યુક્લિયસ બનાવેલો છે તેની બંધન ઉર્જા આ હલકા ન્યુક્લિયસની બંધન ઉર્જા કરતા વધારે જોવા મળશે. અને જ્યારે બે હલકા ન્યુક્લિયસને ભેગા કરીને તેના કરતા ભારે ન્યુક્લિયસ તમે બનાવો ત્યારે પણ તમને ઉર્જા છૂટી પડતી જોવા મળશે. એટલે કે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડશે, જેને પ્રક્રિયાને આપણે નામ આપશું સંલયન પ્રક્રિયા.
કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે. કે વિખંડન કોણે કીધું? આપણે એક ભારેમાંથી એના કરતા બીજા બે હલકા ન્યુક્લિયસ બનાવવાના. અને સંલયન એટલે શું? તો કે ભેગું કરવું. એમાં આપણે શું કર્યું કે બે હલકા ન્યુક્લિયસને ભેગા કરીને તેના કરતા ભારે ન્યુક્લિયસ આપણે બનાવ્યું. ત્યારે પણ તમને કંઈક ઉર્જા છૂટી પડે. આ ઉર્જા જે રહી, બરોબર, જે આપણે આ ઉર્જા જે આપણને જોવા મળે એ સૂર્ય અને તારાઓમાં થતી તાપ ન્યુક્લિયર પ્રક્રિયા જે છે તેમાં જે સતતપણે ઉર્જા જોવા મળે એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાને કારણે જ જોવા મળે. જે આપણે શીખવાનું છે આ ચેપ્ટરમાં, જેમાં આવશે પ્રોટોન પ્રોટોન સાયકલ. એટલે કે કહેવાનો મતલબ શું થયો કે આ જે ભારે ન્યુક્લિયસ અહીંયાથી બન્યો એની બંધન ઉર્જા જે તમે બે હલકા ન્યુક્લિયસ ભેગા કરેલા એની બંધન ઉર્જા કરતા વધારે હશે. કે આ કઈ જગ્યાએ જોવા મળે? તો કે હાઇડ્રોજન બોમ્બ, જેને પ્રોટોન પ્રોટોન સાયકલ કહી શકો, અને સૂર્યની ઉર્જાનો સ્ત્રોત. હવે જો આ બે ઉપરથી આપણને એટલી ખબર પડે, અહીંયા જો કે આ 240 જેનો પરમાણુ દળાંક જે છે આ ભારે ન્યુક્લિયસ થયો. આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એ ભારે ન્યુક્લિયસ થયો. અને આ જે બે 120 વાળા જે તમને મળ્યા આ બે વચગાળાના થયા. તો વચગાળાના ન્યુક્લિયસની બંધન ઉર્જા ભારે કરતા તો વધારે જ હોય, અહીં આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે જો તમે બે હલકા ન્યુક્લિયસને ભેગા કરો તો તમે વચગાળાના ન્યુક્લિયસમાં જઈ શકો, એવું પણ બની શકે. તો અહીંયાથી આપણે કહી શકીએ એટલા માટે તેની એટલે કે ભારે ન્યુક્લિયસની બંધન ઉર્જા હલકા ન્યુક્લિયસની બંધન ઉર્જા કરતા તમને વધારે જોવા મળે. અહીંયા જેને આપણે નામ આપશું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. એટલે આ બંને ટોપિક જે છે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના છે, વિખંડન પ્રક્રિયા અને સંલયન પ્રક્રિયા.